કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલા ટકાવારીના દાખલા વિશે આજે આપણે જોવાના છીએ, બરાબર. અને એ પણ જોવાના છે કે શું તમે આ દાખલાઓ કરી શકો છો 10 સેકન્ડની અંદર, બરાબર. અને જો નહીં કરી શકતા હોય તો એક વખત પ્રેક્ટિસ કરો, જેથી કરીને તમે 10 સેકન્ડની અંદર આવા દાખલાઓ કરી શકો, બરાબર. જો તમે મારી ચેનલ અત્યાર સુધી સબસ્ક્રાઇબ ન કરો તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. ઇટ વિલ હેલ્પ યુ આઉટ ટુ ક્રેક ધ એક્ઝામિનેશન. સો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન. એક વિદ્યાર્થીએ 280 ગુણ મેળવ્યા અને 17 ગુણથી નાપાસ થયો. જો પાસ થવા માટે 33% ગુણ મેળવવા જરૂરી હોય તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હશે? આ ડીવાયએસઓની એક્ઝામની અંદર આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. તો આ ક્વેશ્ચન તમારે 10 સેકન્ડની અંદર જવાબ મેળવવાનો છે. ટ્રાય કરો 10 સેકન્ડમાં. ઓકે, આવ્યો હોય તો ઠીક છે, ના આવ્યો હોય તો પણ ઠીક છે, બરાબર. એકવાર જોઈ લ્યો, બરાબર, જેથી કરીને આની પછીના 2 ક્વેશ્ચન આપણે એવા આપ્યા છે કે જેથી કરીને તમે એમને પ્રેક્ટિસ કરી શકો કે આવા જો દાખલા આવ્યા હોય તો કઈ રીતે તમે કરી શકો, બરાબર. તો જ્યારે આવો દાખલો આપેલો હોય, બહુ સરળ દાખલો છે કે એક વિદ્યાર્થીને 280 ગુણ મેળવ્યા છે, બરાબર. એક વિદ્યાર્થીએ મેળવ્યા કેટલા ગુણ છે? 280, બરાબર. અને 17 ગુણથી નાપાસ થયો છે. જો પાસ થવા માટે 33% ગુણ મેળવવા જરૂરી હોય, એની મળ્યા છે 280. જો પાસ થવાનું હતું, પાસ થવા માટે એને કેટલા ગુણ મેળવવા હતા? 33% મેળવવા જરૂરી હતા, બરાબર. કેટલા ઘટે છે પાસ થવામાં? 17 ગુણ ઘટે છે. તો અહીં આપણે 17 લખ્યા, બરાબર. 280 પ્લસ 17 કેટલા થયા? 297, બરાબર. 297 થયા. તો 297 છે 33% થયા, બરાબર. એટલું તમને આવડી જાય એટલે પછી આગળનો ત્રિપદી મૂકવાની જરૂર નથી. બીજા જે મૂકે છે એટલું આવડી જાય પછી લોકો ત્રિપદી મૂકવા જાય છે. ત્રિપદી મૂકવા જશો ટાઈમ તમારો બગડશે, બરાબર. એટલે એટલું તમને આવડી જાય 33%, બરાબર. તો આપણે શોધવાના છે કેટલા? 100%. આ 33% આપણને મળી ગયા 297. તો 3 વખત 33% આપણે કરીએ તો 99% મળી ગયા, બરાબર. આ 297 છે એટલે 300, 300, 300, 300, બરાબર. 3 વખત થાય, બરાબર. એટલે અહીંયા જોઈ લેવાનું ઓપ્શનની અંદર 700, 600, 800 ને 900. રાઈટ આન્સર ઇઝ 900, બરાબર. એટલે બહુ લાંબુ કરવાની જરૂર નથી, બરાબર, જેથી ખોટો ટાઈમ બગડે. આની અંદર એકવાર ફરીથી આપણે જોઈ લઈએ કે કરવાનું શું. જ્યારે આવા દાખલા હોય 33% તમને આપેલા છે, બરાબર. તો પહેલાં 33% કેટલી રકમ છે એ જોઈ લેવાની, બરાબર. તો 280, બરાબર, પ્લસ 17 એટલે 297 થયા, બરાબર. આ 297 છે એ 33% થયા. જો એને 33% આવ્યા હોત, બરાબર, એટલે કે 297 માર્ક્સ આવ્યા હોત તો એ પાસ હોત, પરંતુ એ નાપાસ થયો કારણ કે એને 280 માર્ક્સ આવેલા છે. તો 33% એને 297 માર્ક્સ હોય તો 100 કેટલા? આ રીતે ત્રિપદી તમે મૂકશો પછી એના છેદ ઉડાડશો તો જવાબ આવતા વાર લાગશે, બરાબર. એના કરતાં 33% આપણને આવી ગયા છે, બરાબર. 33% ઇઝ ઇક્વલ ટુ 297, બરાબર. તો 3 વખત 33, 33, 33 કર્યા, બરાબર. કેટલા થયા? 297, 297, 297. 3 વખત 300ની નજીક છે એટલે 300, 300, 300, બરાબર. 3 વખત તમે કરો એટલે કેટલા થઈ જશે? 900 છે એનો જવાબ, કારણ કે હશે, બરાબર. ફરીથી એકવાર, એક પરીક્ષામાં પાસ થવા માટે 35%ની જરૂર છે. એક વિદ્યાર્થીની 305 માર્ક્સ મેળવે છે, જે પાસ થવાના માર્ક્સ કરતાં 25 માર્ક્સ વધારે છે, તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હશે, બરાબર. તો હવે આને આપણે 10 સેકન્ડની અંદર તમારે ગણવાનો છે અને 10 સેકન્ડમાં જો ગણાઈ જાય તો કમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનું છે, બરાબર. જો ના ગણાય તો તમે સ્ટોપ કરો, વિડીયો સ્ટોપ કરો. એવું લાગે તો 1-2 વખત પ્રેક્ટિસ કરો, પછી એક વખત ટ્રાય કરો કે 10 સેકન્ડની અંદર ગણાય છે કે નહીં, બરાબર. જેથી કરીને એક્ઝામની અંદર આવે તો ફટાફટ તમે ગણી શકો, બરાબર. સ્ટાર્ટ કરીએ. ઓકે, બરાબર. જો તમારો જવાબ આવી ગયો હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો, બરાબર. મેં કમેન્ટ બોક્સની અંદર આ એક ક્વેશ્ચનનો આન્સર લખેલો છે. જો તમને તમારો જવાબ આવી ગયો સાચો છે કે ખોટો છે જાણવું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર આ ક્વેશ્ચનનો આન્સર તમે જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લખેલો છે, બરાબર, જેથી કરીને તમે જવાબ જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન.
સેમ જ દાખલો છે, ઉપરના જેવો જ, થોડો ચેન્જ છે, ઝડપથી મળી જાય એવો છે. 5 સેકન્ડની અંદર આ દાખલો પૂરો થઈ જાય એવો છે, બરાબર. જો ના ખબર પડે તો ફરીથી એક વખત પહેલો દાખલો જોઈ લો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે શું કરવાનું છે, બરાબર. ગણતી વખતે તમે વિડીયો સ્ટોપ કરી અને ફરીથી એકવાર જુઓ કે એક પરીક્ષામાં કુલ ગુણ 1080 છે. એક વિદ્યાર્થીને 350 ગુણ મળે છે. એક વિદ્યાર્થીને 350 ગુણ મળે છે. પાસ થવા માટે 35% ગુણ મેળવવા જરૂરી હોય તો વિદ્યાર્થીને પાસ થવા માટે કુલ કેટલા ગુણની જરૂર પડે? હવે આની અંદર તમે શું કરશો, બરાબર. 1080 છે, એના પહેલાં તમારે કેટલા 35% શોધી લેવાના છે, બરાબર. જે જવાબ આવે, બરાબર, 35% એને આની અંદરથી બાદ કરશો એટલે જવાબ તમને મળી જશે, બરાબર. 10 સેકન્ડની અંદર મળી જશે, બરાબર. ટ્રાય કરીએ 10 સેકન્ડમાં. ઓકે, જો તમને તમારો જવાબ આવી ગયો હોય તો કમેન્ટ બોક્સની અંદર તમે તમારો જવાબ જરૂર જણાવજો. જો તમારે આનો સાચો જવાબ શું છે જાણવું હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આનો સાચો જવાબ જણાવેલો છે, તમે ત્યાં જઈ અને જોઈ શકો છો કે તમારો જવાબ સાચો છે કે ખોટો. ઓકે, નેક્સ્ટ. એક સ્ત્રી 2500માં સૂટકેસ ખરીદે છે અને તેને 8% નુકસાનમાં વેચે છે તો વેચાણ કિંમત કેટલી હશે? બરાબર. આ નવો દાખલો છે. નફા ખોટનું મેં તમને પહેલાં પણ કીધું છે, ટકાવારી હંમેશા દરેકની અંદર પ્રોફિટ લોસની આવશે, પાર્ટનરશિપની અંદર પણ આવશે, ટાઈમ એન્ડ વર્કની અંદર પણ આવશે, દરેક જગ્યાએ ટકાવારી તો આવશે જ, બરાબર. આ ક્વેશ્ચન સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર પૂછાઈ ગયેલો છે, બરાબર. તો 25%માં સૂટકેસ 2500માં એ સૂટકેસ ખરીદે છે અને તેને 8% નુકસાનમાં વેચે છે તો વેચાણ કિંમત કેટલી હશે? બરાબર. તમે એકવાર ટ્રાય કરો, પછી આપણે સાથે ટ્રાય કરીએ, તમને સમજાવીએ કે આની અંદર શું કરવાનું છે, જેથી કરીને ઝડપથી જવાબ આવી જાય, બરાબર. 10 સેકન્ડમાં તમારી માટેનો ટાઈમ. ઓકે, જો જવાબ આવી ગયો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવશો કે આનો જવાબ શું છે, બરાબર. આપણે એકવાર સાથે ગણી લઈએ કે કઈ રીતે આની અંદર તમે કરશો જેથી કરીને તમને એનો જવાબ મળી જાય, બરાબર. તો આમાં એ કીધું એક સ્ત્રી 2500માં સૂટકેસ ખરીદે છે અને 8% નુકસાનમાં વેચે છે તો વેચાણ કિંમત કેટલી હશે? બરાબર. આપણી પાસે છે 2500, આપણે શોધવાના છે 8%, કારણ કે 8% આપણે માઇનસ કરવાના છે, બરાબર. તો આ 10%, આ 1%, એટલે 1% મળ્યો 25, બરાબર. શોધવાના છે કેટલા? 8, 25 8 200, બરાબર. તો 2500માંથી 200 કાઢો, 2300 જવાબ, બરાબર. 2300 જવાબ મળી ગયો. 5 સેકન્ડની અંદર જવાબ આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછીના 2 ક્વેશ્ચન છે એ તમારે પ્રેક્ટિસ માટે છે, જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક વસ્તુ 250માં ખરીદે છે અને તેને 25% નફામાં વેચે છે તો કેટલા રૂપિયા નફો થયો? બરાબર. એક વસ્તુ 250માં ખરીદે છે અને તેને 25% નફામાં વેચે છે તો તેને કેટલા રૂપિયા નફો થયો? બહુ ઇઝી દાખલો છે, બરાબર. તમારે 10 સેકન્ડની અંદર જો જવાબ આવે તો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ટાઈમ સ્ટાર્ટ નાવ. ઓકે, જો ના જવાબ આવ્યો હોય તો તમે સ્ટોપ કરીને પણ તમારી પ્રેક્ટિસ કરવા માટે તમે ટાઈમ વધુ લઈ શકો છો. એવું નથી કે તમને 10 સેકન્ડમાં જ આવડશે. ધીમે ધીમે આ ટાઈમ વધશે, બરાબર. ધીમે ધીમે ઘટતો જશે, જેથી કરીને તમને આ જવાબ આવડી જશે, બરાબર. જો તમારો જવાબ આવી ગયો હોય તો કમેન્ટ બોક્સની અંદર લખવાનું ચૂકતા નહીં. અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે આમનો સાચો જવાબ લખેલો છે, તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. નેક્સ્ટ. 6500 રૂપિયાનું બેટ 7150 રૂપિયામાં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થાય?
બરાબર. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. 10 સેકન્ડની અંદર તમારે જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સની અંદર. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. In the beginning it is very difficult, okay, so you can take more time, or not only 10 minutes 10 seconds but also 20-25 સેકન્ડ, કારણ કે તમને ગણિતના દાખલા માટે એક્ઝામની અંદર તમારે 45 સેકન્ડ તમને મળી શકે એમ છે, પરંતુ તમે 10 સેકન્ડની અંદર કરતા થશો તો તમે ઝડપથી બાકી તમે ટાઈમ વધારી શકશો. બરાબર. આનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવશો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. જો એ બીના 150% હોય તો બી એ પ્લસ બીના કેટલા ટકા થાય? આ એક્ઝામની અંદર પૂછાઈ ચૂકેલો દાખલો છે કે સિનિયર આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર આ દાખલો પૂછાઈ ચૂકેલો છે. જો એ છે એ બીના 150% હોય તો બી એ પ્લસ બીના કેટલા ટકા થાય? બરાબર. તો અહીંયા આપણે જોવાનું છે એ એકવાર સમજી લઈએ અને બી 150%, બીના 150% છે એટલે એ થઈ ગયા 150, તો બી કેટલા થયા? બી થઈ ગયા 100. અહીંયાનો સરવાળો છે એ પ્લસ બીનો એટલે ટોટલ થઈ ગયા 350. બરાબર. તો હવે 350 એ કેટલા ગણવાના છે? 100 કેટલા ટકા થાય? બરાબર. તમને ટકાવારીનો આપણો વિડીયો જોયો છે, ખ્યાલ આવી જશે કે 350 હોય તો 100 એ કેટલા થશે? 40%. બરાબર. ફટાકે તમારો જવાબ આવી જશે. જો એ બીના 200% હોય તો બી એ પ્લસ બીના કેટલા ટકા થાય? બરાબર. જો તમને ના ખ્યાલ આવ્યો હોય તો ઉપરનો દાખલો ફરીથી એકવાર ચેક કરો. બરાબર. જેથી કરીને તમને રીત ખબર પડે. બરાબર. ને તમે ઓછામાં ઓછા સમયમાં આ જવાબ મેળવી શકો. બરાબર. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઓકે. જો તમને 10 સેકન્ડની અંદર ના થયો હોય તો તમે પોઝ કરીને પણ એનો જવાબ લાવવાનો પ્રયત્ન કરી શકાય, જેથી કરીને ટાઈમમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે. બરાબર. જો જવાબ આવી ગયો, જે લોકોને પણ જવાબ આવી ગયો એ કમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનું ના ચૂકતા. અને આનો જવાબ સાચો જવાબ શું છે એ ચેક કરવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે સાચો જવાબ આપેલો છે. બરાબર. ત્યાં જઈને તમે પોતાનો જવાબ ચેક કરી શકો છો. બરાબર. આ રીત એટલા માટે અત્યારે નથી કરાવતો કારણ કે દરેક પછી પોતે પ્રેક્ટિસ નહીં કરી શકે. તમે પોતે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ. ઉપરના દાખલા જેવો જ આવડો પ્રેક્ટિસ માટે આપણે તમને આપેલો છે કે જો એ બી કરતાં 25% વધુ હોય તો બી એનું કેટલા ટકા હોય? 5 સેકન્ડનો દાખલો છે, પરંતુ છતાં આપણે તમને 10 સેકન્ડ આપી, આપ 20 સેકન્ડ પણ એમાં લઈ શકો છો. પોઝ કરી અને તમે જવાબ આપવાનો પ્રયત્ન કરી શકો છો. બરાબર. તો બી એનું કેટલા ટકા હશે? બરાબર. નેક્સ્ટ. એક વસ્તુની 135માં વેચાણ કરતાં 15નો નફો થયો હોય તો નફાની ટકાવારી કેટલી ગણાય? પ્લાનિંગ આસિસ્ટન્ટ અંદર આ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે. બરાબર. 135 છે વેચાણ કિંમત છે. બરાબર. 15 એમાં નફો છે તો મૂળ કિંમત કેટલી હોય? 120. બરાબર. તો આ પહેલાં આપણે 15 લેવું તો 15 આપણને મળેલા છે તો 12 એટલે 10% થઈ ગયા. બરાબર. અને હજી આમાં 3 ઘટે 12ની અંદર 3 ઘટે એટલે 18% બીજા. બરાબર. અને 4 એટલે 18% એટલે 12.5%. ઓકે. આ ક્વેશ્ચનનો રાઈટ આન્સર છે. આ રીતે તોડીને તમે કરશો તો જવાબ જલ્દી આવી જશે. રીતથી કરવા જશો તો જવાબ તો આવશે પણ 1-2 મિનિટ નીકળી જશે. બરાબર. આની માટેની પ્રેક્ટિસ માટે આપણે બીજા 2 દાખલા તમને આપેલા છે. જોઈએ કે એક વસ્તુની વેચાણ કિંમત 150 અને 50 રૂપિયા નફો થયો હોય તો કેટલા ટકા નફો થયો હોય?
યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ઓકે, તમારો જવાબ કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. આ ક્વેશ્ચનનો આન્સર આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે. તમારો જવાબ સાચો છે કે ખોટો તમે ચેક કરી શકો છો. નેક્સ્ટ, એક વસ્તુની વેચાણ કિંમત 350 અને 35 રૂપિયા નફો થયો હોય તો કેટલા ટકા નફો થાય? બરાબર, બહુ ખૂબ ઇઝી દાખલો છે. બરાબર, જો તમારે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ઓકે, તમારે આ ક્વેશ્ચનનો આન્સર કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તમારો આન્સર સાચો છે કે ખોટો આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે જણાવેલું છે. ઓકે, લેટ્સ નેક્સ્ટ ક્વેશ્ચન. જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 50% વધારવામાં આવે તો સમઘનના ઘનફળમાં કેટલા ટકા વધારો થશે? બરાબર, ખૂબ આ લાગે અઘરો પરંતુ ખૂબ ઇઝી છે. બરાબર, આને 2-3 રીત છે પરંતુ જે સહેલી રીત છે આપણે જોઈ લઈએ. તમને ખબર હોવી જોઈએ કે સમઘનનું ઘનફળ કઈ રીતે મળે. બરાબર, એની 3 ઘાત. હવે એની 3 ઘાત કરીને તે દાખલો આવશે અને બીજી રીતો પણ છે. આનો સામાન્ય અર્થ એવો થયો કે a ગુણ્યા a. બરાબર, એટલે એનું ઘનફળ મળી જાય સમઘન. બરાબર, તો હવે જ્યારે એવું આ રીતના દાખલો આપેલો હોય તો આપણે લીધા 10 ગુણ્યા 10. બરાબર, એટલે 1000 ઘનફળ થયું જે પહેલાં હતું એ. હવે એને અંદર આપણે 50%નો વધારો કર્યો. બરાબર, તો 10ના 50% કેટલા થયા? 15 ગુણ્યા 15. બરાબર, એટલે 15 225 ગુણ્યા 15 એટલે કેટલા થશે? અને તમે ગુણાકાર કરશો એટલે કેટલો આવશે? 225 ગુણ્યા 15 એટલે 3375 આવશે. બરાબર, હવે આપણને વધારો પૂછેલો છે. બરાબર, આનો ગુણાકાર થયા પછી એમનો વધારો પૂછેલો છે. તો હવે આની અંદરથી આપણે કેટલા બાદ કરીશું? 1000 બાદ કરશું એટલે કેટલો મળશે? 2375. બરાબર, તો આની અંદર આપણો સાચો જવાબ શું હશે? કે 237.5 છે. આનો ટકાવારી તમે કાઢવા જશો તો વાર લાગશે. બરાબર, આ ઓપ્શનની અંદર જોઈ લેવાનું કે 2375 વાળું છે તો ઓપ્શન છે આ. બરાબર, મળી ગયો સાચો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન, આ તમારે પ્રેક્ટિસ માટે છે કે જો એક ચોરસના ક્ષેત્રફળમાં 10% વધારો કરવામાં આવે તો કુલ કેટલા ટકા વધારો થાય? સેમ રીતથી તમે આ કરી શકો છો ઉપર જે જણાવ્યો એ રીતથી. બરાબર, તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે. બરાબર, ઘનફળ અને ચોરસના ક્ષેત્રફળમાં પહેલામાં a ગુણ્યા a હતું, આની અંદર a ગુણ્યા b આવશે. બરાબર, લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર, એટલો ફેર છે, તમને ખ્યાલ હશે. બરાબર, તો તમને જવાબ આવી ગયો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવાનું ચૂકતા નહીં. અને તમારે જવાબ જોઈતો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ ક્વેશ્ચનનો જવાબ આપેલો છે. બરાબર, આની રીત છે એ ઉપર આપણે અગાઉ જણાવેલી છે. બરાબર, નેક્સ્ટ ક્વેશ્ચન, એક સમઘનની ત્રણેય બાજુમાં 10% વધારો કરવામાં આવે તો કેટલા ટકા વધારો થાય? ઉપર જેવો સેમ ટુ સેમ દાખલો છે પણ થોડોક અલગ છે. તમને ગણવામાં મજા આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. ઓકે, તમારો જવાબ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અવશ્ય જણાવજો અને આનો જવાબ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે.